નમો વરિયંદાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાઉણમ. એસો પંચ નમુકારો સૌવભાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી પડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ માર્ગ ઉપર ભૂલા ભટકતા કેટલાક જીવો, કેટલીક વ્યક્તિઓ એ કેટલી બધી મૂંઝવણમાં હોય. આપણે પણ ક્યારેક કોઈક જગ્યાએ ગયા હોઈએ અને એડ્રેસનું કાગળ આપણા હાથની અંદરમાં હોય અને જેને પણ પૂછીએ ને એ એક જ ઇશારો કરે, ભાઈ ખબર નથી. એનું મોઢું બગડે, એના હોઠ હલે, ભાઈ મને ખબર નથી. અને આપણે ઘડીકમાં કાગળની સામે જોઈએ, ઘડીકની અંદરમાં આજુબાજુમાં જોઈએ, વરી પાછું કોકને પૂછીએ, જેને પૂછીએ વરી પાછું એનો એક જ જવાબ મળે. ત્યારે એ સમયની અંદરમાં આપણે કેટલા બધા આકુલ અને વ્યાકુળ બની જઈએ કે જેને મળવા માટે આવ્યો છું એનું ઘર નથી મળતું, તે મારે વ્યક્તિને કેવી રીતે મળવાનું, કેવી રીતે શોધવાનું. અને એમાં એક વ્યક્તિ મળી જાય અને આપણને બરોબર હાથ પકડીને એ જગ્યાની અંદરમાં લઈ જાય જે જગ્યા ઉપર જવા માટે આપણે છેલ્લા 2-3 કલાકથી ફાંફા મારતા હતા. આપણે જે જગ્યાએ જવા માટે અત્યંત ઉતાવળા બની ગયેલા હતા અને એ જગ્યા ઉપર એ વ્યક્તિ જ્યારે આપણને પહોંચાડે, આપણે એને કેટલો બધો આભાર માનીએ, કેટલું બધું આપણે એને થેન્ક યુ કહીએ. આમ હાથ પકડી વારંવાર આભાર આભાર, થેન્ક યુ ધન્યવાદ કહેતા ફરીએ. તો આ અનાદિકાળના સંસારની અંદરમાં આપણે ભૂલા ભટકેલા, ભટકેલા રાહગીર હતા. કોઈક આપણી પાસે રસ્તો નહોતો, કોઈ આપણી પાસે ક્લુ નહોતું, કોઈ આપણી પાસે આરો અવારો નહોતો. અને એવા સમયની અંદરમાં સર્વજ્ઞ પ્રણીત આવા કોઈ ગ્રંથો, આવા આગમો, આવા પ્રવચનો, આવા મુનિવરો, આવા સૂરીવરો, અને એ લોકોએ આપણને હાથ પકડી અને આપણી મૂંઝવણને પારખી લીધી, આપણી તકલીફ અને આપણી પીડાને જાણી લીધી અને આપણને હાથ પકડીને એવા સરસ મજાના માર્ગ ઉપર મૂકી દીધા અને કીધું આ માર્ગે સડસડાટ ચાલ્યા જજો. કોઈ જગ્યાએ તમારે પૂછવાની જરૂર નથી, કોઈ જગ્યાએ ટર્ન લેવાની જરૂર નથી. નાકની દાંડીએ सीधे आप चले जाओ, बस आप आपके मुकाम पे पहुंच जाओगे, आपकी मंजिल के पास पहुंच जाओगे. तो આપણે ક્યારેક આભાર માન્યો, ક્યારે ધન્યવાદ દીધા. રોજ પ્રવચન આપનારા મુનિ ભગવંતો માર્ગ ભૂલેલા જીવન પથિકોને પ્રતિબોધ કરનારા છે. એકાદ પુસ્તક લખનારા મુનિ ભગવંતો પણ માર્ગ ભૂલેલા જીવન પથિકોને પ્રતિબોધ કરનારા છે. એકાદ પણ સારું સ્તવન, સારું ગીત, સરસ મજાની સ્તુતિ, કોઈક એકાદ સરસ મજાની વાચના, કોઈ એકાદ સરસ મજાની શિબિર, આ બધું જ કરનારા પ્રત્યેક મહાત્મા, મુનિ ભગવંતો, સમણી ભગવંતો જે પણ હોય એ માર્ગ ભૂલેલા જીવન પથિકોને પ્રતિબોધ કરનારા છે. શું ક્યારે આપણે ધન્યવાદ આપ્યા? સરસ મજાનું પુસ્તક વાંચ્યું, વાંચતા દિલ ગદગદ બની ગયું, દિલ ભીનું બની ગયું. અમારા સમુદાયના આચાર્ય ભગવાન છે ભદ્રગુપ્ત સુરીશ્વરજી મહારાજ, જેમનું ઉપનામ હતું પ્રિય દર્શન. પૂજ્યપાલ ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાના શિષ્ય. એટલી અદ્ભુત કલમના ધારક હતા. સમ્રાદિત્ય મહાકથા, ઋષિદત્તા ચરિત્ર, જૈન રામાયણ, આવા તો એમને એવા પુસ્તકો લખ્યા છે કે આમ વાંચતા ભાવ વિભોર બની જઈએ. ભાન સમયનું પણ ભૂલીએ, ખાવા પીવાનું ભૂલી જઈએ. શું આપણે આવા કોઈ મહાત્માને આપણે ધન્યવાદ આપ્યા? શું આપણે મહાત્માને કોઈ એકાદ પત્ર પણ લખ્યો કે સાહેબ શું પુસ્તક લખ્યું છે? આ પુસ્તક વાંચ્યા પછી રૂવાડા ખડા થઈ ગયા અને ભૂલો પડેલો આ જીવ આ તમારા પુસ્તકના સહારે સાહેબ માર્ગ ઉપર આવી ગયો. બસ આપને ખૂબ ધન્યવાદ. ચાતુર્માસની અંદરમાં મહાત્મા પધારે છે, દરેક સંઘમાં પધારે છે. લગભગ દરેક મોટા સંઘોની અંદરમાં વર્ષોથી 70 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ, 150, 200 વર્ષથી એક જગ્યાની અંદરમાં અખંડ રીતે
મહાત્માના ચાતુર્માસ થાય. દરેક મહાત્મા આવ્યા, પ્રવચન આપતા ગયા, તત્વચિંતન કરતા ગયા. દરેક મહાત્મા આવ્યા, એમની રીતે કંઈ ને કંઈ સંઘને આગળ ધપાવતા રહ્યા. શું સંઘના ટ્રસ્ટી, સંઘના આગેવાનો, સંઘના આરાધકો શું ક્યારે એકાદ પત્ર લખ્યો? એકાદ મહાત્માને ક્યારે યાદ કર્યા શેષકાળની અંદરમાં કે સાહેબ સાતામાં છો ને, સાહેબ કઈ જગ્યાએ બિરાજમાન છો? બસ સાહેબ આપને યાદ કરીએ છીએ, આપે 4 મહિના પ્રવચનની હેલી વરસાવી, 4 મહિના લોકોને ધર્મનો પ્રતિબોધ કર્યો. અમારા સંઘની અંદરમાં માર્ગ ભૂલેલા જીવન પથિકોને આપે સરસ મજાના માર્ગે ચડાવી દીધા. બસ સાહેબ આપનો આભાર માનવા માટે ફોન કર્યો છે. સાચું કહેજો, તમે તમારા સંઘના એકાદ ટ્રસ્ટીને જઈને પૂછજો કે સાહેબ ચોમાસું તો હમણાં જ પત્યું, હમણાં જ, એટલે હજી 15 દિવસ થયા ચાતુર્માસ પત્યાને. તો સાહેબ તમે કોઈ દિવસ કોઈ પણ મહાત્માને આવી રીતે યાદ કર્યા? કોઈ પણ મહાત્માને આવી રીતે પત્ર લખ્યો? કોઈ એકાદ મહાત્માને ક્યાંકથી ફોન દ્વારા સમાચાર પહોંચાડ્યા? સાહેબ બહુ આપનો આભાર માનીએ છીએ. ટોટલી આની અંદરમાં જૈન સંઘના આગેવાનોની અંદરમાં સન્નાટો છે, શૂન્ય છે. મહાપુણ્યશાળી હોય, બહુ મોટા આચાર્ય ભગવંતો હોય, જેની બહુ મોટું નામ હોય, અને એવાની પાછળ કદાચ ટ્રસ્ટી 2-4 આંટા મારે તો મારે, બાકી કોઈ દિવસ નહીં, શૂન્યવકાશ. આ માર્ગ ભૂલેલા જીવન પથિકોની આ પ્રતિબોધ કથા આપણને જ્યારે પ્રતિબોધ કરવા તૈયાર છે, એક પણ નયા પૈસાનો ચાર્જ લીધા વગર, એક પણ મહેનતાણું માગ્યા વગર, કોઈ એવી બાંધેલી રકમ નથી કે એકાદ પ્રવચન કરીશું એટલે આટલું મળશે. આ હું ઓડિયો પ્રવચન કરું છું, કોને બાંધેલી રકમ છે? બસ તમે આટલું કરો એટલે આટલું તમારે કરવું પડશે. છતાં પણ વિહારો દરમિયાન રોજ સંઘના પ્રવચનો હોવા છતાં પણ પ્રવચનો જ્યારે થાય છે, કોઈ ઉપકાર કરવાની વાત નથી, આ તો એક ફરજ છે. મને આવો લાભ મળે છે પ્રવચન આપવાનો, પણ આપણી શું ફરજ છે? આપણા સંઘની અંદરમાં બિરાજેલા મહાત્માને ક્યારે સપરિવાર ધન્યવાદ દેવા ગયા. સાહેબજી બહુ ધન્યવાદ, બહુ આપનો આભાર, આપ કેટલું બધું જ્ઞાન લૂંટાવો છો સાહેબ, કેટલો બધો પરિશ્રમ ઉઠાવો છો અમારા માટે સાહેબ, આપ કેટલું બધું ઘરું ઘોસો છો, કેટલું બધું અમારા માટે જ્ઞાન પીરસો છો. તો માર્ગ ભૂલેલા જીવન પથિકને જ્યારે કોઈક પણ વ્યક્તિ માર્ગે ચડાવે છે ત્યારે જો ધન્યવાદ દેતા હોય તો આપણે પણ આ ધન્યવાદ દેવાની અંદરમાં પાછળ પડવું જોઈએ નહીં. અને આ કથાની અંદરમાં આપણે આગળ વધીએ. કથા ત્યાં સુધી પહોંચેલી છે કે સાગર દત્ત મુનિવરે કુંવલય ચંદ્ર કુંવરને એક કામ સોંપ્યું છે કે હવે તારે દક્ષિણ દિશાની અંદરમાં જઈ અયોધ્યા નગરીની અંદરમાં રહેનારી કુંવલય માલાને જઈને પ્રતિબોધ કરવાનો. આમ તો એને ઓલરેડી જાતિસ્મરણ જ્ઞાન થઈ ચૂકેલું છે, એને એક શ્લોક બનાવેલો છે, એની 3જી લાઈન બાકી રાખી છે, 3જું પદ બાકી રાખ્યું, 4થું પદ બાકી રાખ્યું છે, 4થી લાઈન. અને એ લાઈન અત્યારે ઘરની અંદરમાં દરેકના જબાન ઉપર ગવાય છે, કારણ કે લાખો રૂપિયાની સોનામોન એની ઉપર ભેટ મળવાની છે. પરંતુ કુંવલય માલાને ખબર છે કે આનો અનુભવી મારો ગયા ભાવનો મિત્ર, અમે જે 5 દેવતાઓ હતા અને એની પહેલા એક જ ગુરુના સાનિધ્યની અંદરમાં અમે જે ગુરુભાઈઓ બનેલા હતા અને આરાધના કરતા હતા, તો ચોક્કસ એ જ ગુરુ ભગવંતો અને એ જ વ્યક્તિ કદાચ મને પરિચયમાં આવશે માટે એને આ ગાથા બનાવી છે. અને એ કુંવલય માલાને મળવા માટે, પ્રતિબોધ કરવા માટે, ગયા ભૌમનું વચન છે એટલે પરસ્પર એકબીજાને પ્રતિબોધ કરવાનો છે. અને એના માટે બરોબર જઈ રહેલો છે. ત્યાં રસ્તાની અંદરમાં સિંહને ગયા ભૌમનો મિત્ર દેવતા, એની પહેલાના મિત્ર મુનિવર, કર્મના સંયોગે બનેલો સિંહ છે, એને અનશનમાં બેઠેલો જોયો. ઘનઘોર જંગલ, અડાબીડ જંગલ, પશુઓથી ઉભરાતું જંગલ, અને સિંહના તો અનેક દુશ્મનો હોય. સિંહને આવી રીતે શાંતિથી પ્રતિકાર કર્યા વગરનો બિલકુલ ચૂપચાપ બેઠેલો જોયો. કોઈ પણ વ્યક્તિ આવીને પરેશાન કરી જાય, અરે આને તો અનસર લીધેલું છે, ગુરુ પાસેથી હમણાં જ અનસર લઈને ગયો, સાગરદત્ત મુનિવર પાસે. અને જંગલના એક અજાણ્યા પરેશની અંદરમાં જઈને બેઠેલો છે. રખેને એના અનશન કરવાના સમયમાં કોઈ ઉપદ્રવ કરે, એને કંઈક પરેશાની આવે, એને કંઈક મુશ્કેલી આવે, અને એના મનના ભાવ પરિણામ, એના મનના અધ્યવસાયો બગડે. લાવ એના કરતાં બાજુની અંદરમાં રહીને નિર્યામણા કરાવું, નિર્યામક બનવું, જેથી એનું અનશન સરસ મજાનું ચાલી જાય. આપણે ઘરની અંદરમાં કોઈક વ્યક્તિ માસક સમન કરતો હોય તો એવા સમયની અંદરમાં એની સામે તો નહીં જ ખાવાનું, કારણ કે એના મનના ભાવ પડી જાય. કદાચ ભોજન જોયા પછી રૂમની અંદરમાં જઈને એની સામે તો બિલકુલ નહીં. આપણે એક જાતની નાનકડી નિર્યામણા છે.
મારા કારણે સામી વ્યક્તિ પતિત ન થાય, મારા કારણે સામી વ્યક્તિને નીચે ઉતરવું ન પડે. બસ આ આપણી નિર્યામણા કહેવાય અને આપણે નિર્યામક બની ગયેલા કહેવાઈએ. અને આ નિર્યામકની વાત આપણે છેલ્લા 3 દિવસથી ચલાવીએ છીએ. આજે આ ચેપ્ટરને પરિપૂર્ણ કરીશું. પરંતુ મોત આવે એની પહેલા આવું એકાદ નિર્યામક પહેલેથી એડવાન્સની અંદરમાં તૈયાર રાખ્યું. કદાચ એવું પણ બને આપણે તૈયાર રાખ્યો હોય, એ વ્યક્તિ તૈયાર પણ હોય, પણ આપણને મોત જ એવી જગ્યાએ આવ્યું કે કદાચ એ વ્યક્તિ આપણી સુધી પહોંચી પણ નથી શકતો. છતાં પણ કહી રાખવું સારું. કદાચ એવી બીમારી આવી કે જે લાંબી ચાલવાની હોય અને એવા સમયની અંદરમાં જેને આપણે નિર્યામક તરીકે એડવાન્સ બુક કરેલો છે અને એ વ્યક્તિ જો કદાચ આપણને મળી જાય, કદાચ પુસ્તક સ્વરૂપે મળી જાય, સમાધિનું પુસ્તક વાંચતા ગયા. અત્યારે તો સમાધિ ઉપરના એટલા બધા પુસ્તકો બહાર પડ્યા છે અવનવા મુનિ ભગવંતોની કલમ દ્વારા કે એ બધા પુસ્તકો વાંચી ચોક્કસ મન જે દુવિધા અનુભવતો હોય, એ ઉંમર અવસ્થા, એ રોગના કારણે, એવી પરિસ્થિતિના કારણે, તો ચોક્કસ મન સમાધિની અંદરમાં લાગુ પડી જાય. તો નિર્યામણા અને નિર્યામકની અંદરમાં આપણે આગળ વધતા હતા. કુમારપાલ રાજાના પુત્ર નૃપસિંહને નિર્યામણા કરાવી છે કલિકા સબકના હેમચંદ્રાચાર્યજી. મદન રેખાનો પતિ યુગબાહુ મરવા પડ્યા છે, શરીરમાં કાતિલ પીડા છે, શરીરના 2 ભાગ કરી નાખ્યા છે. અને એવા સમયની અંદરમાં ભયંકર કાતિલ અધ્યવસાયની અંદરમાં ચડેલા પોતાના પતિને આવતીકાલે પોતાનું શું થવાનું છે એને વિચારી અને પતિને એટલો બધો સમાધિમાં લઈ ગયા, એટલા સમાધિમાં રહી ગયા. આ જગ્યાએ મદન રેખાએ કીધું, લો તમે તો જાઓ છો, મારું શું, તમે તો મરી જવાના, હવે મારે આ છોકરાને કેમ હાચવાનો, અને આ તો પ્રેગ્નન્સી ચાલે છે, પેટની અંદરમાં બાળક છે, કોણ મારું, કોણ મને બચાવશે, હાય હાય તમે જવાના. તો એવા સમયની અંદરમાં ઉલટાનો યુગબાહુ ઓર વધારે ગુસ્સે થાય, ઓર વધારે દુઃખી થાય. એના કરતાં મદન રેખા એવી નિર્યામક હતી કે પોતાની બધી જ વાતો છોડી દીધી. એટલા માટે સંવેગ રંગશાલાની અંદરમાં આરાધના નામનું દ્વાર છે. એમાં અંતિમ આરાધના માટે જે નિર્યામક લેવાનો છે એના માટે જે ગુણો બતાવ્યા છે એમાં પહેલો ગુણ બતાવ્યો છે નિર્યામક ગંભીર હોય. ગંભીર એટલે એટલો બધો ગંભીર હોય, એટલો બધો પેશન્સ વાળો હોય, એટલો બધો ધીરજ ધરી શકતો હોય અને પોતાની અંદરની વાતને બહાર પ્રગટ કરવાનું ન હોય. ગંભીરતા ગુણ એને કહેવાય છે કે અંદરની પોતાની પીડાને બહાર વ્યક્ત ન કરવાને. એટલે માનો કે તમે જે વ્યક્તિને નિર્યામણા કરાવી રહેલા છો, નિર્યામક બનીને, એ વ્યક્તિ તમારો અંગતનો નિકટનો સ્વજન હોય, સ્નેહી હોય, તો દુઃખ તો અંદરમાં થવાનું છે, સહજ રૂપ છે, દુઃખ થાય જ. પણ એ પોતાની દુઃખની લાગણીને ચહેરા ઉપર બિલકુલ પણ વ્યક્ત ન થવાને, ચહેરા ઉપરથી કરવા પણ ન દે કે એને અંદરમાં કેટલી ભયંકર પીડા છે. આને કહેવાય છે ગંભીર. બીજા નંબરની અંદરમાં નિર્ભય હોય. એ કટોકટીના સમયની અંદરમાં ગમે એવી આપત્તિ જોઈ, ગમે એટલી પીડા જોઈ, પણ ગભરાય નહીં, એવો મજબૂત બનીને તમને ખબર છે 500 સાધુ જ્યારે ઘાણીમાં પીલાતા હતા, શું અદ્ભુત આ પ્રસંગ છે. 500 મુનિવરો ઘાણીમાં પીલાતા હતા અને સ્કંદક સુરીવર એવા નિર્યામક બન્યા કે 500 સાધુને ઘાણીમાં પીલાતા કેવળ જ્ઞાન અપાવી શક્યા. આ છે ને કથાને આપણે સાંભળી છે, ભીતરમાં નથી ગયા. સામાયિક કરવા માટે બેઠેલા હોઈએ, ઔષધ લઈને બેઠેલા હોઈએ અને એવા સમયે માથું પણ ફાટે ને, આમ ભયંકર ફાટ માથું થતું હોય. આજે ઉપવાસ કર્યો છે અને પિત્ત ચડી ગયું છે અને માથું એવું ફાટે. એવા સમયની અંદરમાં આપણને કોઈ સમજાવવા માટે આવે તો ગુસ્સો આવે છે અને ઉપરનું કેવળ જ્ઞાનની વાત છોડો, કદાચ મનની અંદરમાં ગુસ્સો આવીને આપણે કર્મનો બંધ કરી બેસતા હોઈએ છીએ. જ્યારે વિચારો આ સ્કંદક સૂરીએ કઈ ભાષા, કઈ લાગણી, કેવા શબ્દો, શું એમને બોલવાની અંદરમાં આમ જે તાકાત કેળવી હશે કે ઘાણીમાં પીલાતા તમે વિચારો છો, ઘાણીમાં પીલાવું એટલે હાડકાના ચૂરેચૂરા થાય, ચામડી છોલાઈ જાય, દરેક શરીરનો શાંતો તોટી ફોડીને સાફ થઈ જાય. અને જેમ આપણે ઘાણીની અંદરમાં તેલ નાખીને, મગફળી નાખીને જેમ ફેરવાની અંદરમાં આવે છે, એવી જ રીતે એ ઘાણીની અંદરમાં 500 સાધુને પીલી નાખવાની અંદરમાં આવે. તમે વિચારી જો, એક આંગળી
દરવાજાને આ બે દરવાજાની વચડીમાં જો આંગળી આવી જાય છે ને તો આપણે એવી ચીસ પાડી ઉઠીએ છીએ. અને એ સમયમાં કોઈ આવીને કે ભાઈ દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન તું જરવું પડે, નિશ્ચયની વારો હોય ને તોય એને ગુસ્સો આવે. જે નિશ્ચયનીના વ્યાખ્યાન ગળા ફાડી ફાડીને આપતા હોય, દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન તું જરવું પડે, અક્ષય અખંડ છે જીવનનું જ્ઞાન આનંદ સ્વરૂપ રહે. ભાઈ એ આપણું જીવનું આનંદ સ્વરૂપ અલગ છે. આ બધી શરીરને પીડા છે. આત્મા પીડાતો નથી, આત્મા છોલાતો નથી, આત્મા પીલાતો નથી, આત્મા બળતો નથી, આત્માને કોઈ દુઃખ નથી. એ સમયમાં થપ્પડ મારવાનું મન થઈ જાય, તારું ડાપણ બંધ રાખ, પહેલા મારી દવા કર, પહેલા મને બચાવ. તો ઘાણીમાં પીલાતા પીલાતા મુનિવરોને કેવળ જ્ઞાન કેવી રીતે આપ્યું હશે, શું નિર્યામક બન્યા હશે. અને બીજા નંબરની વાત કે આવી રીતે ઘાણીમાં પીલાતા હોય, કેટલું બધું બીભત્સ દ્રશ્ય. મુનિવરોની આંખ બહાર નીકળી હોય, બે હાથ કપાઈ ગયા હોય, પગ કપાઈ ગયા, શરીરનો છૂંદે છૂંદો, શરીરના માંસ અને લોહીની આમ છે ને સરવાણી રહેતી હોય. અને એવા સમયની અંદરમાં નિર્ભય બની તમે સ્કંધક સૂરીની તાકાતને વિચારી લેજો. આવા નિર્યામક બની જાય, જિંદગીની આવા મળી જાય ને જિંદગીનું કામ થઈ જાય. ઘાણીમાં પીલાતા પીલાતા એટલે ખાલી એક વખત પ્રયોગ કરજો, દરવાજાની ફાળની અંદરમાં વચમાં આંગળી મૂકી અને જોશથી બારણું બંધ કરજો, તાકાત હોય તો. કલ્પના પણ નહીં કરી શકે. તારે આખું નાખું શરીર ઘાણીની અંદરમાં પીલાય છે, મગફળીની જેમ આખું આખું ફરી વળે છે. અને એમાંથી લોહી, માંસ, હાડકાના ટુકડા, શરીરનું એક અંગ સાજું નથી રહેતું. અને ભયંકર પીડાના સાથે મોત જ્યારે ચાલુ હોય અને એવા સમયની અંદરમાં પીડામાંથી મનને દૂર લઈ જઈ અને સીધું જ એમને કેવળ જ્ઞાન અપાવી દેવું કોઈ ખાવાના ખેલ નથી. આ નિર્ભય હતા ને માટે સ્કંધક સૂરી આવું કરી શક્યા. બીજા તો કે હું લોહી જોઈ ના શકું, હું કોઈનું આવું મોત જોઈ નહીં શકું, મારાથી નહીં જોવાય, હું તો રડી જ પડું. રડી પડ્યું એ ન ચાલે, કઠોર બનવું પડે, નિર્ભય બનવું પડે. સંવેગ ગ્રંથશાલાની અંદરમાં એમ લખ્યું છે, આચાર્ય ભગવાન ઉંમર લાયક થઈ ગયા, આખી જિંદગી પોતાનો કચ્છ સાચવ્યો, કચ્છને સારણા બારણા ચોરણા કરીને કચ્છને આગળ વધાર્યો. હવે કચ્છના ઉત્તરાધિકારી નિમી લીધા, એમને આચાર્ય બનાવી લીધા. હવે એ આચાર્યને અનશન લેવું છે, અંતિમ આરાધના કરવી છે. તો એ પોતાના કચ્છમાં ન કરે, બીજાના કચ્છમાં જાય. એટલા માટે કે પોતાના કચ્છની અંદરમાં કરે ને તો આર્ત ધ્યાન થઈ શકે, અસમાધિ થઈ શકે, રાગ થઈ શકે, કંઈનું કંઈ મનમાં બીજો વિચાર આવે. બીજા સમુદાયની અંદરમાં જઈને કરે ને એટલે એમને થાય આ ક્યાં મારો સમુદાય છે. કરે ભાઈ, એમની ભૂલ, મને શું છે. પોતાના શિષ્યોની ભૂલ સંવેદનશીલી ગુરુને વધારે લાગે, અને બીજો શિષ્ય એ જ ભૂલ કરે ને ગુરુને બહુ નહીં લાગે, પણ પોતાનો શિષ્ય આવી ભૂલ કરે લાગે. એટલા માટે લખ્યું છે કે પરકચ્છની અંદરમાં જઈ પરકચ્છની અનુમતિ માગી અને પરકચ્છની અંદરમાં જઈ એને આચાર્ય ભગવાન અનશન કરે, અંતિમ આરાધના કરે. અને એવા સમયની અંદરમાં એ કચ્છની અંદરમાં એવા જે નિર્યામક સાધુઓ હોય, આજે પણ એવા કેટલાય મહાત્માઓ છે, એવા અદ્ભુત નિર્યામક. આમ અંતિમ સમયની આરાધનામાં એ લોકો માસ્ટર ગણાતા હોય છે. ભલભલા વ્યક્તિઓને ગમે એટલી રોગિષ્ટ વ્યક્તિ હોય, પીડાથી પીડાતો હોય, ગભરાય નહીં, નિર્ભય બની અને એ વ્યક્તિને અંતિમ આરાધના માટે નિર્યામક બનતો જાય, એવી અદ્ભુત નિર્યામણા કરાવે. માણસ ક્યાંને ક્યાં પહોંચી જાય તો ગંભીર હોય, નિર્ભય હોય. ત્રીજા નંબરની અંદરમાં જ્ઞાની હોય, આગમનો જ્ઞાતા હોય. એની પાસે બોલવા માટે કંઈક તો મટીરિયલ જોઈએ ને, શું સમજાવશે એને. એવા આગમના પદાર્થો, આગમની વાતો, આગમના કોટેશન, શાસ્ત્રોના કોટેશન, એવા પ્રકારની સરસ મજાની કથાઓ, આ બધું જ કહેતા જેની પાસે આવડવું જોઈએ એવો જ્ઞાની અને આગમનો જ્ઞાતા હોય. સમયજ્ઞ હોય, સમયને જાણકાર હોય, કયા સમયે શું કરવા જેવું છે એ બરોબર સમયનો જાણકાર હોય. કે ભાઈ હવે આ સમય આવ્યો છે, હવે એનો અંતિમ સમય આવી ગયો છે, ખબર પડે. બે આંખો ઉપર ચડતી હોય, શરીર ખેંચાતું હોય, ધીરે 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 શરીર ઠંડુ પડતું જતું હોય. સમયજ્ઞ છે, જોઈ લીધું, સમયને પારખી લીધું કે ભાઈ હવે આ વ્યક્તિ જઈ રહેલો છે, એટલે તરત જ એને પોતાની રીતે એની નિર્યામના શરૂ કરી લે. એને સ્તવન, સજ્જાઈ, જત્તારી, મંગલમ ધૂન લેવડાવવાની જે જગ્યા, એ સમય, એ અનુરૂપ આ બધું જોઈને જે કરી શકે છે એને કહેવાય છે સમયજ્ઞ, સમયનો જાણકાર. આવા તો એટલા બધા ગુણો બતાવ્યા છે. એક મહત્વનો ગુણ બતાવ્યો છે ઇન્દ્રિય વિજેતા.
જે વ્યક્તિ બીજાને અનશન કરાવવા માટે માગે છે એ વ્યક્તિએ સ્વયં ઇન્દ્રિય વિજેતા બનવું પડશે. જેને પોતાની ઇન્દ્રિયો પર કંટ્રોલ નથી, જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો પર કાબુ નથી રાખી શકતો, તો એ વ્યક્તિ પણ નિર્યામક બની ન શકે. પોતે જ ઇન્દ્રિયો પર કાબુ નથી, પોતાનું જ મન જેને વશમાં નથી, જેને પોતાની જ પાંચેય ઇન્દ્રિયો ઉપર રાજ કરતા નથી આવડતું, તે પછી કેવી રીતે બીજાને નિર્યામણા કરાવશે? આવી કેટલી બધી વાતો બતાવી છે સંવેગ રંગશાલાની અંદરમાં. ક્યારેક વિચાર છે કે ઓડિયો પ્રવચનની અંદરમાં આ સંવેગ રંગશાલા પણ લેવું છે, ક્યારેક વિચારીશું. હમણાં તો આપણે આ કથાની અંદરમાં આગળ વધવું છે અને ગયા ભાવનું બધું જ્ઞાન આવી ગયું, જાતિસ્મ જ્ઞાન થયું એટલે બધું યાદ આવી ગયું. અને કુવલય ચંદ્ર કુંવર 3 દિવસ સુધી, લગાતાર 3 દિવસ સુધી, તમને ખબર છે ને, પરમાત્મા મહાવીર ચંડ કૌશિકની બાજુની અંદરમાં લગાતાર 15 દિવસ નિર્યામક બનીને ઉભા રહ્યા. તમે વિચારી લેજો, જે સર્પ પરમાત્માને મારવા માટે માગતો હતો, પ્રભુને ખતમ કરવા માટે માગતો હતો, અને એ જ ચંડ કૌશિક સર્પની બાજુમાં પરમાત્મા 15 દિવસ પ્રભુ ઉભા રહ્યા છે. શું પરમાત્માએ નિર્યામણા કરાવી હશે? ત્યારે 7મી નરકમાં પણ જગ્યા ન મળે એવા ચંડ કૌશિક સર્પને સીધા દેવલોકની અંદરમાં સ્થાન મળી ગયું, માનભેર સ્થાન મળી ગયું. આ એક નિર્યામક સારા મળી ગયા એના કારણે. કેટલા બધા દ્રષ્ટાંતો બતાવું તમને. એટલે આપણે તો એક જ નક્કી કરો કે કોઈક સારી વ્યક્તિ, એવી 2-4 વ્યક્તિને અત્યારથી કહી દેવાનું, ભૈયા હું મરવા માટે પડ્યો, રોગ થયો હોય, હોસ્પિટલમાં ગયો, તમને સમાચાર મળે કે ભાઈ આ વ્યક્તિ હવે અત્યારે ભયંકર પીડાની અંદરમાં છે, એનો અત્યારે અંતિમ સમય ચાલી રહેલો છે, તો એવા સમયની અંદરમાં કોઈના પણ આમંત્રણની રાહ જોયા વગર હું તો તમને નહીં કેવડાવી શકું, પણ સાહેબ મારી આમંત્રણ એની અત્યારથી તમને 100 વખત, લાખ વખત આમંત્રણ આપી દઉં છું કે બસ આવજો અને મને બચાવજો. મને નિર્યામણા કરી, મને રોગની અને પીડાની જે અનુભૂતિ થતી હોય એમાંથી મને આવીને બચાવી લેજો. અને આ સિંહની બાજુની અંદરમાં નિર્યામક બની અને કુવલય ચંદ્ર કુંવર બેઠેલો છે. હજી તો હમણાં ધર્મ પામ્યો છે, હમણાં એને જાતિસ્મ જ્ઞાન થયું છે, પણ પૂર્વ પવનું બધું જ જ્ઞાન એને યાદ આવી ગયું. એટલા માટે તો એને બોલ્યો ને કે જે તીર્થંકરની સેવા કરે છે, જ્ઞાનની સેવા કરે છે, અને જે જ્ઞાનની સેવા કરે છે તીર્થંકરની સેવા કરે છે. અને એને અદ્ભુત નિર્યામણા શરૂ કરાવી. સિંહ સાવધાન રહેજો, જંગલની અંદરમાં છો, શરીરને તો કષ્ટ પડશે, શરીરને તો પીડા આવવાની, પરંતુ આ સિંહના અવતારને આંખ સામે રાખશો તો બધી જ પીડાને સહન કરવાનું મન થશે. હવે સાવધાન રહેજો, કટોકટીનો અવસર છે. અને સિંહે ખાવું પીવું બધું જ છોડી દીધેલું. પોતાના ગ્રુપમાંથી સિંહની જે ટીમ અને ટોળું હોય એનાથી અલગ વિખૂટો પડી અને કોઈને કયા વગર દૂર જંગલના એકાંત ભાગની અંદરમાં બેસી ગયો છે. બસ આત્મધ્યાનની અંદરમાં લાગુ પડ્યો છે. અને એની અંદરમાં વરી પાછો આ કુવલય ચંદ્ર કુંવર એ પણ ભેગો અંદરમાં આવી ગયો. અને આ રીતે નમસ્કાર મહામંત્ર સંભળાવતો, અલગ અલગ આગમોની વાતો કરતો, અલગ અલગ સ્તવન સજ્જાઈને સંભળાવતો. જે વ્યક્તિને નિર્યામક બનવું છે એને 2-4 સ્તવનો તો ગોખી લેવા પડશે. 1લા નંબરની અંદરમાં પુણ્ય પ્રકાશનું સ્તવન, 2જા નંબરની અંદરમાં અમૃતવેલની સજ્જાય, 3જા નંબરની અંદરમાં કેટલાક એવા મહત્વના શ્લોકો, 4થા નંબરની અંદરમાં નંદન રાજર્ષિની અંતિમ આરાધના, એના શ્લોકો મળે છે ત્રિષષ્ટિ શલાકા પુરુષ સહિતના ગ્રંથની અંદરમાં. નિર્યામક જેને બનવું છે એને આવા કેટલાક શ્લોકો, ગાથાઓ, સ્તવનો, સજ્જાયો, સમાધિદાયક, સમાધિ પ્રેરક, સમાધિમાં બલ આપે. રોગના સમયની અંદરમાં પ્રવીણ દેસાઈનું ગીત છે, ક્ષમતાથી દર્દ સહું, પ્રભુ એવું બલ દેજો, મારી વિનંતી માનીને મને આટલું ફળ દેજો. કોઈ ભવના બાંધેલા મારા કર્મો જાગ્યા છે, કાયાના દર્દ રૂપે મને પીડવા લાગ્યા છે, આ ભાન રહે સાચું એવું સિંચન જલ દેજો, ક્ષમતાથી દર્દ સહું, પ્રભુ એવું બલ દેજો. આવા અનેક સ્તવનો છે જે સમાધિની અંદરમાં બલ આપે છે. મારું આયકું ફૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો. આવા બધા સ્તવન, સ્તુતિઓ, ભક્તિ ગીતો, આવું બધું એને એટલું બધું આવડવું જોઈએ. અને તો જ એ વ્યક્તિ સંપૂર્ણ રીતે નિર્યામક બની શકે છે. અને 3 દિવસ સુધી લગાતાર કુવલય ચંદ્ર કુંવરે
ઇન્દ્રિય વિજેતા કીધું ને, પોતાની ભૂખ તરસ ઉપર જે કાબુ રાખી શકે, એક વ્યક્તિની કરુણા માટે પોતાનો ગયા ભવનો સાધર્મિક, સિંહ પણ સાધર્મિક છે, પોતાનો ગયા ભવનો મિત્ર છે, સાથે મુનિવર બનીને આરાધના કરી છે, અને કોઈ કર્મના વસ્તી અહીંયા તિર્યંચ બન્યો છે, અને એ જ પુરાના પ્રેમ દ્વારા પોતાનું ખાવું પીવું હરામ કરીને કુંવલઈ માલાને પ્રતિબોધ કરવાનું કામ અડકાવીને, અને ગુરુદેવે કીધું છે કે તારી પોતાની પત્ની બનવાની છે, તો તેને કેટલી બધી તાલાવેલી હોય, કેટલી બધી ઉતાવળ હોય, પરંતુ આ ગુરુભાઈનું કામ પહેલાં, મિત્ર દેવતાનું કામ પહેલાં, અને 3 દિવસ સુધી સિંહે પણ ખાવું પીવું બધું જ છોડી દીધેલું હતું, અને ત્રીજા દિવસે આ સિંહ મરણ પામ્યો, અને ત્યાંથી સાગરોપમની સ્થિતિવાળો દેવ બન્યો, અને ત્યાં ભોગ ભોગવતો રહેવા માંડ્યો. બસ આ રીતે સિંહનું કલેવર છોડી અને સિંહનો આત્મા દેવલોકની અંદરમાં ગયો. એટલે કુમાર કુવલઈ ચંદ્ર પણ દક્ષિણ દિશાની રમા પ્રયાણ શરૂ કર્યું. હવે આ કુવલઈ ચંદ્ર કુંવરને શું કોઈ કહેવા માટે ગયા હતા તમારે આવું કરવાનું? આ વિવેક બુદ્ધિ, કયા સમયની અંદરમાં શું કરવાનું, આ સમય અજ્ઞતા આ માણસને આવડવી જોઈએ. હવે દક્ષિણ દિશા તરફ કુવલઈ ચંદ્ર કુંવર આગળ વધે છે. આગળ વધતા 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 જંગલ છે, ગાઢ જંગલ છે, મોટા મોટા જંગલોમાંથી પસાર થઈને એને આગળ વધવાનું છે. રાજકુંવર છે, ક્ષત્રિય રાજકુંવર છે, ડરતો હોતો જ નથી, પણ સાવધાન છે. વચની અંદરમાં મ્લેચ્છોની પલ્લી આવી. એટલા બધા મ્લેચ્છ, એટલા બધા ક્રૂર, હિંસક, ઘાતકી, પાપી, દુરાચારી, વર્ણવી ન શકાય એવા પાપો એ લોકો પોતાના જીવનની અંદરમાં કરતા હોય છે. ઊંચા ઊંચા હાથીઓના જેવા કારા, એકદમ શ્યામ, જાણે કે દાવાગ્નિથી સરકતા ન હોય એવા મોટા મોટા વિંધ્યાચલના પર્વતો, અને એના શિખરોને ઓરંગતો ઓરંગતો એ શિખરોના વચલા જંગલની અંદરમાં કુમારે મ્લેચ્છોની પલ્લી જોઈ. કેવી પલ્લી છે? અહીંયા જે વર્ણન કર્યું છે ને મ્લેચ્છોની પલ્લીનું, આવા પ્રકારની મ્લેચ્છોની પલ્લીને જોઈ. વળી ત્યાં હાથીઓ પણ કેવા હતા? ઉજ્જવલ શિખર જેવા વન હાથીના મોટા દંતસુરોનો ઢગલો થયેલો હતો. એટલા બધા એ લોકોએ હાથી મારેલા હતા કે ઉજ્જવલ એવા હાથી દાંતનો ત્યાં ઢગલો થયેલો હતો. અંજન પર્વત જેવી ભેંસો, એટલી કાળી એવી જંગલી ભેંસો, અને એ બધા ભેંસોના સબના ઢગલે ઢગલા પડેલા હતા. કેટલી બધી એક નાનકડા પર્વત જેવી ભેંસોને મારી હશે. ઘાસની ગંજી જેવા મનોહર ચમરી ગાયના પૂંછના ઢગલા પડેલા હતા. કેટલી બધી ચમરી ગાય મારી હશે, જેમાંથી ચાંબર બનતા હોય છે. એવી વિશિષ્ટ પ્રકારની ચમરી ગાય, એ ચમરી ગાયના મારેલા જે પૂંછડા એના પણ ઢગલે ઢગલા પડેલા હતા. પછી આગળ જોયું તો મોર પીછાથી ઢાંકેલા મંડપો, અને એની અંદરમાં મોટા મોટા મોતીઓના ઢગલા શોભતા હતા. એટલે કેટલા બધા હાથીઓને માર્યા હશે, ત્યારે આટલા બધા મોતીઓના ઢગલા અહીંયા થયેલા હશે. પછી જંગલી ભેંસો, ગાય, બળદ, બકરા, ઘેટા, હરણ, ડુક્કર, પીછા વગરના મેના, પોપટ, તીતી, લાવક, આવા બધા પક્ષીઓના તો કોઈ પાર નતા. એટલા બધા પક્ષીઓના સબના ઢગલે ઢગલા પડેલા. મન ભાવે તારે ખાઈ લે, મન ભાવે તારે પક્ષીઓને મારી નાખે. અને એ પક્ષીઓના શરીરમાં જે હથિયાર મારેલા હતા એમાંથી એટલું બધું લોહી નીકળેલું હતું કે લોહીના કારણે એ માટીની અંદરમાં કાદવ થઈ ગયેલો હતો. જાણે કે આખી ભૂમિ અગ્નિથી જાણે કે લેપાઈ ગયેલી હતી. અને આવા પ્રકારનું પલ્લીનું જે હિંસક વાતાવરણ જોયું, ત્યાં કોઈના હાથ પગ કાપવા એટલે કે જાણે કે પાંદડા અને શાકભાજી કાપવા બરાબર હતું. આ કુવલી માલા ગ્રંથની અંદરમાં લખે છે ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજ કે આ એવી પલ્લી હતી કે એના હાથ પગ કાપવા એટલે જાણે કે એના માટે શાકભાજી બરાબર છે. આજે પણ થાય છે ને ગેંગવોર, આજે પણ એવા ગુંડાઓની ટોળકી છે કે જેને તમે માણસને મારો એના હાથ પગ તોડવા એટલે જાણે કે શાકભાજી તોડવા બરાબર છે. પછી કોકને ફાંસું આપવું જાણે કે એમના માટે હિંચકા ખવડાવવા બરાબર છે. કોકને સૂલી ઉપર ચડાવીને જાણે કે કોકને સિંહાસન ઉપર ચડાવતા હોય ને એટલી બધી આસાનીથી લોકો સૂલીએ ચડાવીને ફાંસો આપીને પર્વતની ટોચ ઉપરથી ખીણમાં ફેંકીને એટલે જાણે કે એમના માટે કૂદવાની રમત બરાબર હતી. કોઈ વ્યક્તિને પર્વતના ટોચ ઉપરથી નીચે ખૂણામાં ફેંકીને હાથ, નાક, કાન વગેરે કાપવા, વધારાનું માંસ વગેરે ખાઈ જવું, આ બધું જાણે એમના માટે
જલ કીડા બરાબર હતું. આમ આ બધું એમના માટે રમત બાબત હતી. એમના માટે રમત હતી, પણ કેટલીક વ્યક્તિઓના જાન ચાલી જાય. એ જંગલની અંદરમાં ભૂલા પડેલો એક પણ માણસ જીવતો બહાર નીકળી ન શકે. આટલી ભયંકર અટવીની અંદરમાં કુમાર આગળ વધે છે. ડરતો નથી, પરંતુ સાવધાન રહે છે. ક્ષત્રિય કુંવર છે, યુદ્ધની બધી બાબતોને જાણે છે. અને આગળ વધતા વધતા હણો, મારો, ફાળો, કપકડો, ખાવ, બસ આવા જ બધા શબ્દો સંભળાતા હતા. અને ત્યાંથી આગળ વધતા વધતા નીકળી ગયો. વિંધ્યાચલની ખીણ વચ્ચેની આવી પલ્લીઓને વટાવી અને કુમાર વિંધ્યારણમાં પહોંચ્યો. અને એ સમયની અંદરમાં ઉનાળાની ઋતુ આવી ગઈ, ભયંકર ગરમીની ઋતુ. જાણે કે એટલી બધી ગરમીની ઋતુ આવી છે. અને ગરમીના ઋતુનું અહીંયા જે વર્ણન કર્યું છે એની વાત આપણે આવતીકાલે કરીશું. કુમાર હવે કુંવલઈ માલાને પ્રતિબોધ કરવાની અંદરમાં જાય છે, જેના ઉપરથી આ ગ્રંથ બન્યો છે, કુંવલઈ માલા ગ્રંથ. એ કુંવલઈ માલાને કેવી રીતે પ્રતિબોધ કરે છે, અતિ રોચક અને રોમાંચક કહાની છે. રહસ્ય, રોમાંચ એનાથી ભરપૂર આ કહાની છે. બસ આગળ સાંભળતા રહેજો. અમારો સુરતથી શંકેશ્વર તરફનો વિહાર નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય છે. આજે અંકલેશ્વર પહોંચ્યા છીએ. આવતીકાલે શનિવાર, અને શનિવારના દિવસે કેટલાય વખત પછી શનિવારે ભરૂ અચ્છહી મુનિસુભય, ભરૂચની અંદરમાં બિરાજમાન મુનીશ્વર ભગવાનના દર્શન થશે. તો 23 તારીખે અમે ભરૂચની અંદરમાં છીએ. પછી આગળ વિહાર કરતા લગભગ 28 તારીખે અમે પહોંચીશું મણિલક્ષ્મી તીર્થ. ત્યાં પણ 1.5 દિવસની સ્થિરતા કરી અને પછી આગળ આ વખતે તો તીર્થોના તીર્થો જ છે. મણિલક્ષ્મી તીર્થ, વણછડા તીર્થ, ભરૂચ તીર્થ, એમાંથી પછી આગળ વધ્યા કલિકુંડ તીર્થ, એનાથી આગળ વધ્યા સાનંદ તીર્થ, એનાથી આગળ વધો તો વિરમગામની આજુબાજુની અંદર બનેલા તીર્થો, અને છેલ્લે શંખેશ્વર મહાતીર્થ. ત્યાં લગભગ 12 ડિસેમ્બરે પહોંચવાનું થશે. અમદાવાદમાંથી સાઈડમાંથી નીકળી જઈશું બહાર. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયો હોય તો મિચ્છામી દુક્કડમ.